અખિલ વિશ્વ કચ્છ કડવા પાટીદાર સમાજના મારા વાલા ભાઈ બહેનોને રામપુરા લાટથી ડૉક્ટર મુકેશ માકાણીના નમસ્કાર. અમારી સંસ્થા સ્વતંત્ર સરસ્વતી સંસ્થાનના ઉપક્રમે દિનાંક 23 જૂન 2024 ને રવિવારના દિવસે સવારે 9 વાગે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરેલ છે. ત્રિવેણી કાર્યક્રમ એટલે 3 કાર્યક્રમ. પ્રથમ કાર્યક્રમ સમાજના દંપતીઓને દિવ્ય સંતાનના જન્મ માટેની માર્ગદર્શન શિબિરનું આયોજન છે. બીજો કાર્યક્રમ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો માટે છાત્રાવાસનું ઉદ્ઘાટન છે. અને ત્રીજો કાર્યક્રમ ગામના બાળકોને ભેટનું વિતરણ છે. આજે માત્ર દિવ્ય સંતાન શિબિરની પ્રાથમિક માહિતી આપીશ. તમારું, તમારા કુટુંબનું, સમાજનું કે રાષ્ટ્રનું ભવિષ્ય તમારા બાળકો છે. એ બાળકો રૂપી ભવિષ્યને ભગવાન ભરોસે આપણે છોડી દેતા નથી. તેમના ઉપર કંઈ ને કંઈ પ્રક્રિયા કરીએ છીએ. દાખલા તરીકે અનાજ અથવા શાકભાજી, તેની ઉપર રાંધવાની, વઘારવાની વગેરે પ્રક્રિયા કરવી પડે છે. તેને તેના પર સંસ્કાર કર્યા કહેવાય. સંસ્કાર એટલે સમ્યક ક્રિયતે, એટલે સારો આકાર આપવો. એનો અર્થ થાય શ્રેષ્ઠ આકાર આપવો. એ જ રીતે તમારા બાળક પર પણ આખા જીવન દરમિયાન 16 સંસ્કાર થાય છે. તેમાંથી 12 તો જીવનના પહેલા 10 વર્ષમાં જ થઈ જાય છે. એનો અર્થ એ છે કે એ બાળક ભવિષ્યમાં કેવું બનશે એ તેના જીવનના પહેલા 10 વર્ષમાં જ નક્કી થાય છે. એમાંથી 3 સંસ્કાર તો એના જન્મ પહેલાં જ કરવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા બાળકો કે જે તમારું ભવિષ્ય છે તેમને દિવ્ય, તેજસ્વી અને સક્ષમ બનાવવા માટેની પ્રક્રિયા તેમના જન્મ પૂર્વે જ શરૂ થઈ જાય છે. જેમ કે ખેતીમાં આવનાર પાક કેવો થશે તેનો આધાર ભૂમિ અને બીજ ઉપર હોય છે, તેમ માતા પિતા એ બાળક માટેની ભૂમિ અને બીજ છે. કોઈ પણ બાળક તેના જીવનમાં શરૂઆતના સમયમાં જે શીખે છે તે પછીથી જીવનમાં ક્યારેય શીખી શકતું નથી. જેમ ટોલ્સ્ટોએ કીધું છે તેમ માણસ તેના જીવનના પહેલા 7 વર્ષમાં જ નવું કંઈ પણ શીખે છે. બાકીનું આખું જીવન એ તેના આધારે જ જીવી જાય છે. તેથી એના માટેની સંપૂર્ણ પ્રક્રિયા જન્મ પૂર્વે જ શરૂ થઈ જવી જોઈએ. તે માટે પુંસવન ઇત્યાદિ સંસ્કારોથી શરૂ કરીને તેમના સ્નાતક બનવા સુધીના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા અમે પ્રાચીન પરંપરા અનુસાર અમારી સંસ્થામાં કરીએ છીએ. તેના માટેની એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે, જે દિનાંક 23 જૂન 2024 ને રવિવાર, સમય સવારે 9 થી 12, સ્થળ સ્વતંત્ર સરસ્વતી સંસ્થાન, રામપુરા લાટ, પોસ્ટ કઠાણા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. જેમને એમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે વ્યવસ્થા જળવાય તે હેતુથી અગાઉથી નામ નોંધાવી દેવા. તે માટેના ગૂગલ ફોર્મની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ વિડીયોને આપના સૌ મિત્રોને અને દરેક ગ્રુપમાં શેર કરો, જેથી વધુમાં વધુ લોકો પોતાના બાળકોના ભવિષ્યના કલ્યાણ માટે આ શિબિરનો લાભ લઈ શકે. અંતે આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને રામપુરા લાટથી ડૉક્ટર મુકેશ માકાણીના પાયલાગણ અને સૌ સુખી થાય એવી શુભેચ્છા સાથે સર્વેત્ર સુખીનઃ સંતુ. ધન્યવાદ.